મનની ધરા ઉપર મિલન એ મિલન નથી. ક્યારેક શરીર મળી જાય બે, પણ મનને લીધે નહીં, મનોજને લીધે દેહ એકબીજાને માણસો ભેટે, અથવા તો પોતાનો સ્વાર્થ દેખાય કે આને મળવાથી આપણને ફાયદો થાય એમ છે કે આમાં આપણે આની સાથે દોસ્તી કરીએ તો કદાચ આપણને, એ લાંબુ ટકતું નથી. અને અહંકારમાં તો મિલન છે જ નહીં, યાદ રાખો. મિલન માટે ગઈ હતી ગોપી આ કૃષ્ણ પાસે, રાત્રે બાંસુરી વાગી નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. જ્યારે અનંગ વર્ધન થયું અને ગોપીઓ દોડતી દોડતી આવી, પણ કૃષ્ણએ કહ્યું સ્વાગતમ બહુ મહાભાગા, હે મહાભાગ ગોપીજનો, આવો આવો, આપનું સ્વાગત છે, હું તમારા માટે શું કરું. આપણે કોઈને ઘરે મહેમાન જઈએ ને પછી આપણે કહે ને અમે શું કરીએ તમારે, ગોપીઓને કીધું હું તમારા માટે શું કરું. ત્યાં તો શું થયું, તાસામ તત સૌભગમદ. ગોપીઓને પોતાનો અહંકાર આવ્યો કે કૃષ્ણ અમારી સામે લટ્ટુ છે, એમને સ્વાગત કરે છે અમારામાં મોહપાસમાં, અને તત્રૈવાંતર ધેયતઃ. શુકદેવજી કહે એ જ ક્ષણે કૃષ્ણ દેખ, કૃષ્ણ ક્યાંય ગયા નથી, વ્યાપક છે, એને પાસે વ્યવસ્થા જ નથી બીજી જગ્યાએ જવાની. જો વ્યાપક બ્રહ્મ છે એની મજબૂરી છે, બીજી ક્યાંય જઈ શકે જ નહીં. પણ દેખાતો બંધ થયો, મિલન અટકી પડ્યું, કારણ કે સૌભગ મત, સૌભગ માની સૌંદર્ય, સુભગ, સુભગનું પછી સંસ્કૃતમાં જે આગળ તમે સુભગ સરોર લોચન, સુભગ માની સુંદર. અભિમાન આવ્યો, મિલન અટકી પડ્યું. અને અભિમાન જ્યારે ગળ્યો અને પાણી થઈને આંખમાંથી, સુસ્વરમ રાજન, ગોપીઓ સૂરમાં જ્યારે રડવા રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. શુકદેવજી કહે છે અહંકાર ઓગળી નીકળી ગયો ત્યારે વળી પાછા કૃષ્ણની સાથે મિલન થયું. તો મનની ધરા ઉપર મિલન એ તો વ્યવહારિકતા છે, શિષ્ટાચાર છે. બુદ્ધિમાં આપણો સ્વાર્થ છે, અહંકારમાં મિલન સંભવ જ નથી. થતું થતું અટકી પડશે. કેવલ રામકથા મંદાકિની ચિત્રકૂટ ચિત્તચારુ, ચિત્તની ભૂમિ ઉપર જ મિલન થતું હોય છે.